પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદ વરસ્યો। આપણે જોયું કે બિગમાર્ટના પાછળના ફ્લેટમાં કેવી હાલત હતી। પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં અહીંયા પાણી ભરાયેલા છે। સમગ્ર હાલોલની આ સ્થિતિ છે। નીચાણવાળા વિસ્તાર તો ગળાડૂબ થઈ ચૂક્યા છે અને આજે જાણે કે એક જીવન થંભી ગયું હોય તેવા હાલોલના હાલ જોવા મળી રહ્યા છે, કારણ કે વહેલી સવારથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। હાલોલ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાયા છે। ત્યારે પ્રત્યક્ષદર્શી અહીંયા જે હાલોલના રહીશ છે તેમની સાથે વાત કરી શું પરિસ્થિતિ છે હાલોલમાં? અમારા નાકોના દર્શનમાં અને શ્રીજી દર્શનમાં આખું પૂરું 7-7 ફૂટ પાણી ભરાઈ ગયું છે અને અહીં આગળ કોઈ કાર્યવાહી થતી નથી। ત્યારે પાણી ભરાય છે, વરસાદ ફૂલ ચાલુ છે। અત્યારે લગભગ 7 થી 8 ઇંચ વરસાદ પડી ગયો છે। તો આ હતા અહીંના રહીશો, જે લોકો બતાવી રહ્યા છે કે વહેલી સવારથી જે વરસાદ પડ્યો છે જેના કારણે ખૂબ જ પરિસ્થિતિ વિકટ બની છે। હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ। હાલોલ શહેરમાં વહેલી સવારથી લગભગ 7 થી 8 ઇંચ જેટલો વરસાદ એક સામટો ખાબકી ચૂક્યો છે। ત્યારે હાલોલ શહેરની સ્થિતિ બતાવવાની કોશિશ કરીએ તો આ હાલોલ ગોધરા રોડના દ્રશ્યો છે, જેમાં જોઈ શકો છો ગાડીઓ ડૂબી ચૂકી છે। એક સાઈડનો જે હાઈવે છે બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકો અહીંયા અવર જવરમાં તકલીફ પડી રહી છે। વાહન ચાલકોને પણ અહીંયા એક સાઈડે વાહન વ્યવહાર તદ્દન બંધ કરી દેવો પડે છે, વન વે કરી દેવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યો, જે વાહનો ડૂબી ગયા છે, વાહનો ડૂબી ગયાના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। કેટલો વરસાદ છે અને હજુ પણ વરસાદ અવિરત રીતે ચાલુ છે અને આગળ જતા પરિસ્થિતિ હજુ વિકટ બની શકે તેવી સ્થિતિ દેખાઈ રહી છે। લોકો આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું, ક્યાંક જે નીચાણવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારની અંદર ખૂબ જ પાણી ભરાઈ ગયાના દ્રશ્યો પણ જોઈ શકાય એ પરિસ્થિતિ છે। હાલોલના શહેરની અંદરની વાત કરીએ તો શહેરની અંદરના હવેલી વિસ્તાર, બસ સ્ટેન્ડ વિસ્તાર અને શાકભાજી વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે। ત્યારે વરસાદ હજુ અવિરત ચાલુ રહેતા આગળ જતા પરિસ્થિતિ ખૂબ જ વિકટ થાય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।